તાજેતરમાં અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકવાદી હુમલાને લઈ અંબાજી મંદિરની સુરક્ષા વધારવામાં આવી હતી અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે અને અહીં વર્ષે દહાડે લાખો કરોડો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોય આ ધામ સુવર્ણ શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. તાજેતરમાં અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના 7 શિવ ભક્તો મૃત્યુ પામ્યા હતા, જેને લઈ પોલીસ દ્વારા અંબાજી મંદિરની સુરક્ષા વધારવામાં આવેલ છે. એ પણ નોંધનીય બાબત છે કે અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે અને આ જ જિલ્લામાં પાકિસ્તાનની બોર્ડર પણ આવેલી છે. આજે યાત્રાધામ અંબાજીમાં બનાસકાંઠા પોલીસને જિલ્લા પોલીસ વડાની મળેલ સૂચનાથી એસટીએસ ગુજરાત દ્વારા અંબાજી મંદિરનું સઘન ચેકિંગ હાથ ધરવાનો મેસેજ બનાસકાંઠા પોલીસને આપવામાં આવ્યો હતો, જેમાં એસઓજી બનાસકાંઠા, ક્યુઆરટી ટીમ, ડોગ સ્ક્વોડ, મંદિર એસઆરપી અને અંબાજી પોલીસને હાથ રાખી આખા મંદિર પરિસરની ચકાસણી કરવામાં આવી હતી, પણ કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. લક્ષ્મણ ઠાકોરનો રિપોર્ટ, અંબાજી.